નમસ્કાર, હું છું સરસ્વતી ચંદ્ર આચાર્ય. સ્વાગત છે આપનું મહત્વની ખબરમાં. આજના મહત્વના સમાચાર પર નજર કરીએ તો જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં પરંપરાગત વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાની શરૂઆત થયા બાદ ભારે ઉત્સાહ સ્થાનિક લોકોમાં જોવા મળી રહ્યો છે. આ મેળો શરૂ થયા બાદ થાન તાલુકાના તરણેતર ગામ ખાતે પાંચાળ ભૂમિ પર સ્થિત ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં તરણેતરના મેળાની શરૂઆત થઈ હતી. તરણેતરનો મેળો 8મી સપ્ટેમ્બર રવિવારના દિવસ સુધી ચાલશે. મેળાની શરૂઆત થયા બાદ સ્થાનિકો મોટી સંખ્યામાં પહોંચવા લાગી ગયા છે. આ મેળાની સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કેસી સંપટ, ચોટીલા થાનના ધારાસભ્ય શામજી ચૌહાણ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શરૂઆત કરવામાં આવી હતી. ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરીને દીપ પ્રાગટ્ય કરીને મેળાની શરૂઆત કરવામાં આવી હતી. મેળાની શરૂઆત થયા બાદ વિવિધ પ્રદર્શનના સ્ટોલ અને ગ્રામીણ ઓલિમ્પિક, પશુ હરીફાઈ, સાંસ્કૃતિક સ્પર્ધા સહિતના કાર્યક્રમ થઈ રહ્યા છે. તરણેતરના મેળામાં 2500થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. 100થી વધુ બોડીવાન કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે. મેળામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ આ મેળામાં રાજકીય આગેવાનો તેમજ વિવિધ મંદિરોના સાધુ સંતો પણ દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. જિલ્લા કલેક્ટર કેસી સંપટ, ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ, ડેપ્યુટી કલેક્ટર કલ્પેશ શર્મા, મૂળી સ્ટેટ રણજીતસિંહ બાપુ સહિતના આગેવાનોએ ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરીને મેળાનો શુભારંભ કરાવ્યો હતો. સમગ્ર દેશમાંથી અસંખ્ય લોકો આ મેળો માણવા માટે પહોંચતા હોય છે. પશુ પ્રદર્શન સહિત અનેક વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ મેળામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને મેળો માણવા આવતા લોકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે સુંદર મજાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. ભાદરવા મહિનાની ચોથે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર પર 52 ગજની ધજા ચડાવવામાં આવશે. મંદિર પર રાજા રજવાડાના સમયથી ચાલતી પરંપરા મુજબ મૂળી સ્ટેટ દ્વારા ધ્વજા આરોહણ તેમજ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. અમે આ વર્ષોથી સેવા પૂજા કરી છે. આજે ત્રીજનો દિવસ છે અને શિવ ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરી, ગંગા પૂજન કરી અને આજે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. અને આવતીકાલે ચોથ છે એટલે ચોથની પણ 52 ગજની ધજા પાળિયાથી ચડાવવામાં આવશે અને પરમ દિવસે કરણસિંહજીના દીકરા દ્વારા પાંચમની ધજા ચડાવવામાં આવશે. અને પાંચમનું અનેરું માધ્યમ છે એ બ્રહ્મકુંડમાં 3 કુંડ આવેલા છે, બ્રહ્મકુંડ, વિષ્ણુકુંડ ને શિવકુંડ, જ્યાં વહેલી સવારે 4 વાગે માં ગંગાજીનું અવતરણ થાય છે અને પછી ગંગામાની આરતી કરી અને લાખો લોકો તેમાં સ્નાન કરી ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. આ મેળાની એ વિશેષતા છે કે આ વર્ષો જૂનો જે ઋષિઓની પરંપરા મુજબ પેલા ઋષિઓ દ્વારા મેળો કરવામાં આવતો હતો, તે પરંપરા દ્વારા એમને મેળાની ચાલુ પાંચમનું બહુ વિશેષ માધ્યમ છે. અને જે દ્રૌપદીનો સ્વયંવર થયેલો એ તે પણ આ જગ્યાએ થયેલો. અને ત્રિનેત્રેશ્વર મહાદેવ જે વિષ્ણુ ભગવાને કમળ પૂજા અહીંયા કરતા, એવું નિયમ હતું વિષ્ણુ ભગવાનને કે 1008 કમળ પુષ્પ ચડાવી પૂજા કરી અને જમવાનો નિયમ હતો. તેથી ભગવાન વિષ્ણુને ભક્તિનું અભિમાન આવતા શિવજીએ તેની પરીક્ષા કરી કે 1008 પુષ્પમાંથી શિવજી એક પુષ્પ અદૃશ્ય કરી દીધું. એટલે વિષ્ણુ મૂંઝાણા અને પોતાનું કહેવા લાગ્યા ઋષિઓને કે હવે મારે આનું શું કરવું નિરાકરણ માટે. ત્યારે ઋષિઓએ કીધું કે એક આપણી જમણું નેત્ર કમળ સ્વરૂપ ગણાય, તે શિવાલય ઉપર ચડાવી દો તો તમારી પૂજા પૂર્ણ કહેવાય. ત્યારે વિષ્ણુ ભગવાને પોતાનું જમણું નેત્ર શિવાલય ઉપર ચડાવ્યું અને ત્યારે શિવલિંગમાંથી ત્રિનેત્રેશ્વર મહાદેવ પ્રગટ થયા. જે વિષ્ણુ ભગવાનનું નેત્ર હતું શિવે કપાળે લગાવ્યું, એ ઉપર ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાણા. અને બીજી વખત કણવદ ઋષિ દ્વારા પ્રગટ થયેલા અને કપિલા છેઠનો 3જા વર્ષે મેળો આવે છે. તેથી ગંગાજી કુંડમાં પ્રગટ થાય છે અને લાખો લોકો કુંડમાં સ્નાન કરી અને ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી 52 ગજની ધજાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. તરણેતર ખાતે ત્રિનેશ્વર મહાદેવની પૂજા કરીને મેળાનો શુભારંભ કરવામાં આવ્યું અને મેળાના શુભારંભ સમયે
અને પૂજામાં જિલ્લાના વહીવટતંત્રના માન્ય કલેક્ટર સાહેબ, એસપી સાહેબ, ડીડીઓ સાહેબ, અમારા સંગઠનના બધા પદાધિકારીઓ, આ વિસ્તારના પ્રાંત અધિકારી શ્રી, અને આજે પૂજા કર્યા બાદ જિલ્લા વહીવટીતંત્ર સાથે જે આજે રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા જે કંઈ અલગ અલગ શાળાના નાના નાના બાળકો હતા એમને જે કંઈ પ્રથમ નંબર, બીજો નંબર, ત્રીજા નંબરના બાળકોને ઇનામ વિતરણ કરવાના કાર્યક્રમો કરવામાં આવ્યા. એ ઉપરાંત અત્યારે અહીંયા આપણી જૂની સાંસ્કૃતિક વિરાસત કે જે ઢોલક કહીએ, જે વાંસળી કહીએ, એ અલગ અલગ પ્રકારની સાંસ્કૃતિક વિરાસત જાળવણી રહે અને એ લુપ્ત ન થાય એના માટે જિલ્લાના આપણા રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગના અધિકારી શ્રીભાઈ ભરતભાઈ ગોહિલ અને એમની ટીમને હું અભિનંદન આપું છું. તરના મેળા જે છે એની અમારી એક જૂની પ્રથા અને જૂની જવાબદારી રહે છે કે પહેલા દિવસે જે તરણેતરના ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના અમને પૂજા અને ધજાવિધિ કરવાનું ઠાકોર સાહેબ મૂડી વતી અમે જે ઘણા વર્ષોથી આ જવાબદારી બજાવી છીએ. આજે અમે ગૌરવ મહેસૂસ કરીએ છીએ કે આ વર્ષે પણ એ જ રીતની અને એ જ પ્રથા પ્રમાણે અમે એનું આયોજન કર્યું છે. આજે આપણે ધજાવિધિ હમણાં પૈતી છે અને ધજાવિધિ પૈતા પછી અને મહાદેવજીની પૂજા કર્યા પછી તરણેતર મેળાનું ઉદ્ઘાટન થાય છે. અને હું સૌને જે આ મેળામાં આવ્યા છે બધાને શુભકામનાએ આપું છું અને મેળાનો પૂરો એનો લાભ લે અને મેળામાં મજા કરે. પણ એક ચીજ હું જરૂર આપ સૌને વિનંતી કરીશ કે મહાદેવજીના દર્શન અને મહાદેવજીના આશીર્વાદ જરૂર લેજો. મેળાને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સાથે સાથે જોરદાર રીતે તૈયારી પણ કરાઈ છે. મોટી સંખ્યામાં લોકો પહોંચે તેવી શક્યતા હોવાથી તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરાઈ છે. મહત્વની ખબરમાં વાત કરીએ તો જેની તમામ શ્રદ્ધાળુઓ ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ગણેશ વંદનાનું પર્વ શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે પર્યાવરણને બચાવવા માટે ખાસ પહેલ પણ કરવામાં આવી છે. ગાય, ગોબર અને ગૌમૂત્રનું વિશેષ મહત્વ સ્થાપિત કરવા સાવરકુંડલાની એક યુવતીએ ગોબરના ગણપતિ બનાવી પર્યાવરણને લઈને તમામ માટે દાખલો બેસે તેવો સંદેશ આપ્યો છે. પર્યાવરણને શુદ્ધ અને સ્વચ્છ રાખવાનો હેતુ આમાં રહેલો છે. સાવરકુંડલાના જેસર રોડ પર એક યુવતીએ ગોબરના ગણપતિ બનાવ્યા છે, જેને નિહાળવા અને લેવા માટે પર્યાવરણ પ્રેમીઓ અને ગૌ પ્રેમીઓ પહોંચી રહ્યા છે. ગોબરના ગણપતિને જોવા માટે પણ લોકો પહોંચી રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી પીઓપીના ગણપતિ ઘરે પધરાવી પૂજા કરતા ગણેશ ભક્તો હવે પવિત્રતા તરફ વળ્યા છે અને ગાયના ગોબરમાંથી બનેલા ગણપતિની સ્થાપના માટે ગણપતિ ખરીદી કરવા ઉમટી રહ્યા છે. ત્યારે ગાયની પવિત્રતા, ગોબરની પવિત્રતાનું મહત્વ ધીમે ધીમે વધી રહ્યું છે. સાવરકુંડલાના જેસર રોડ પર રહેતી યુવતી ગૌ પ્રેમી પરિવાર સાથે જોડાયેલી છે અને ગાય, ગોબર અને ગૌમૂત્રનું આ પરિવારમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. છેલ્લા 2 વર્ષથી ગાયના ગોબરમાંથી ગણપતિનું નિર્માણ કરવામાં આવે છે. 9 ઇંચની ગણપતિની મૂર્તિ બનાવે છે. ત્યારે મૂર્તિ બનાવવા માટે સમય ઓછો લાગે છે, પરંતુ તેને સૂકવવામાં 15 દિવસ જેટલો સમય નીકળી જાય છે. ત્યારબાદ જ વોટર કલર કરીને એને સુંદર અને આકર્ષક બનાવે છે. લોકો આ ગણપતિની પવિત્ર મૂર્તિને લેવા માટે આવે છે. આ ઉપરાંત ગુજરાત અને ગુજરાત બહારના લોકો પણ આ ગોબરના ગણેશની પવિત્ર મૂર્તિ ઘેર સ્થાપન કરવા માટે લઈ જતા હોય છે અને પીઓપીની મૂર્તિઓના સમયમાં ગોબરના ગણેશનું ધીમે ધીમે મહત્વ હવે વધી રહ્યું છે. ત્યારે સમગ્ર સમાજને એક નવો સંદેશ અને નવો ચીલો પાડતી આ યુવતી ગણપતિની પ્રતિમાઓ બનાવે છે અને ધન્યતા અનુભવે છે.
3 વર્ષ પહેલા રાજકોટ પાસે ત્રંબા છે ત્યાં એક ગૌ ઉત્પાદનની શિબિર હતી, તો મેં ત્યાં તાલીમ લીધેલી હતી કે ગૌ માતાનું જે ગોબર છે એને આપણે વેસ્ટ ન સમજતા આપણે એમાંથી ઘણી બધી વસ્તુઓ છે એ બનાવી શકીએ છીએ. તો હાલમાં જે ગણેશ ઉત્સવ આવી રહ્યો છે એના માટે ગણેશજીની મૂર્તિ આપ જોઈ શકો છો એ ગોબરમાંથી બનાવેલી છે અને મૂર્તિની સાઇઝ છે એ 9 ઇંચ જેવી છે અને એક મૂર્તિ બનાવવામાં 15-20 મિનિટ જેવો સમય લાગે છે, પણ એને સૂકવવામાં 10-15 દિવસ લાગે છે. અને જે કલર દેખાય છે એ વોટર કલર છે, એટલે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી છે અને પવિત્ર મૂર્તિ છે. તો આવી રીતે બને એટલું આપણે પર્યાવરણને ઓછું નુકસાન કરીએ એ જ હેતુ છે. ક્યાં ક્યાં મોકલો? મૂર્તિ છે અહીંયા લોકલ લેવલમાં બધા લેવા આવે છે અને બહાર અમારા જે કોન્ટેક્ટ હોય ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, ત્યાં પણ અમે મૂર્તિ છે એ મોકલીએ છીએ. અમરેલી જિલ્લામાં ગણપતિ ઉત્સવ ધામધૂમ અને આસ્થાપૂર્વક મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે ધીમે ધીમે હવે માટીના અને ગોબરના ગણેશ બનાવવાનું કામ શરૂ થઈ રહ્યું છે. લોકોએ પર્યાવરણ શુદ્ધિ માટે ગોબર અને માટીના ગણપતિ લાવી આસ્થાપૂર્વક પૂજન કરવું હવે જરૂરી બની ગયું છે. અને મહત્વની ખબરમાં આગળ વાત કરીએ તો ગુજરાતના જુદા જુદા ભાગોમાં હાલમાં પડેલા ભારે વરસાદના કારણે સ્થિતિ વણસી ગઈ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા પ્રતિકૂળ અસર થઈ છે. ખાસ કરીને ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સાથે ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરો બેટમાં ફેરવાતા મગફળી, કપાસ સહિતના અનેક પાકોને નુકસાન થયું છે. સાબરકાંઠાના અનેક ભાગોમાં ભારે વરસાદ થયો છે. વરસાદ વચ્ચે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા હાલત કફોડી બની ગઈ છે. તલોદ, પ્રાંતિજ અને હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ત્યારે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા બાદ ભારે નુકસાનના સંકેત દેખાઈ રહ્યા છે. તો પ્રાંતિજના સુનાસણ ગામે 100 વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાવાને લઈને પાકને નુકસાન થયું છે. આ વિસ્તારમાં સૌથી વધુ મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે અને એમાં પણ મગફળીના પાકને ભારે નુકસાન જોવા મળ્યું છે. કારણ કે હવે મગફળી કાઢવાનો સમય હતો અને ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાયો છે. આમ તો 1 વીઘા મગફળી પાછળ 25 થી 30 હજાર રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે, પરંતુ હવે તો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી. ત્યારે તંત્ર દ્વારા પાણીને દૂર કરવા માટે કોઈ કામગીરી કરવા માટેની માંગણી કરાઈ રહી છે. સોનાસણ ગામમાં લગભગ 70% મગફળીનું વાવેતર થયેલું છે અને 30% ડોગર છે. અને સૌથી વધારે મગફળીના પાકની અંદર લગભગ 80 થી 90% નુકસાન થશે અને કદાચ 100% ઘણા ખેતરની અંદર તો 100% પણ નુકસાન થવાની ભીતિ છે. અને આજે ખૂબ જ રાત્રે વધારે વરસાદ પડવાના કારણે અને પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો નથી, તેના કારણે મોટું નુકસાન થશે. અમારે ગામની અંદર ગટરો નાખેલી છે, પણ એ ગટરોની સફાઈ છેલ્લા 10-15 વર્ષથી સરકાર દ્વારા કરવામાં આવેલ નથી. તેના કારણે પાણીનો નિકાલ ન થવાના કારણે આ ખેતરો બેટની અંદર ફેરવાઈ ગયેલા છે. આ ગઈકાલે જે વરસાદ પડ્યો એમાં લગભગ એટલો બધો વરસાદ પડ્યો ને કે આ મગફળીનું અત્યારે આ ખેતરની અંદર મગફળીનું વાવેતર છે. બધા ખેતર હવે મગફળીનું વાવેતર છે, પણ 15 થી 20 તારીખ સુધીમાં કાઢવાની હતી. આ 15 થી 20 તારીખમાં પાક તૈયાર થઈ ગયો હતો, એટલે હવે કાઢવાની તૈયારી જ કરવાની હતી. પણ આ એટલો બધો વરસાદ પડ્યો એટલે કંઈક હાથમાં આવે એવું લાગતું નથી, કારણ કે બધું આ ફેલ જ જવાનું, બધી ફૂગ આવી જવાની. બધું જો આ પાણી આમ 2 દિવસ રહેતું કશું હાથમાં ના આવે, બધું પૂરું થઈ જાય. વેચવા જાય નીકળ જ નહીં, કશું બધું ફેલ જ થઈ જાય, પૂરેપૂરું ફેલ. ડાંગરમાં એ જો હવે વરસાદમાં બહુ જરૂર ના પડે પાણીને આપવામાં, હવે ડાંગરની અંદર એ બધું ખાસું બધું નુકસાન જો આમ પડે, જો તે ફૂલ આવ્યું એ બધું જતું રહે, એટલે મને નુકસાન જવાનું ખાસું. અને આવું તો લગભગ આખા ગામમાં પરિસ્થિતિ છે. તો બહુ વરસાદ પડ્યો એના કારણે આખા પેલા રોડ ઉપર, પોગલુના રોડ ઉપર, સોનાસણ સલાલ રોડ ઉપર અને દલપુર રોડ ઉપર દરેક જગ્યાએ આ હાલત છે. બહુ જ પાણી છે એમ. કોઈને પાણી એટલું બધું છે ને વધારે પડતું કે જાય તો એ કેટલું જઈ શકે, એટલે બહુ તકલીફ છે. તલાવ આખું ભરાઈ ગયું, તલાવ પૂરું થઈ ગયું, પાછું પડે છે તલાવમાંથી. એટલે પાણી તો બહુ આ વખત બહુ વરસાદ પડ્યો આ ગઈકાલે રાત્રે.
સાબરકાંઠા ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લામાં પણ હાલમાં ભારે વરસાદ થયો છે. હજુ પણ વરસાદની શક્યતા રહેલી છે. હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરી છે. અંબાલાલે ભીતિ વ્યક્ત કરી છે કે જો રાજ્યમાં આ પ્રકારે અવિરત વરસાદ શરૂ રહેશે તો ખેડૂતોના પાકને નુકસાન થશે, પાક નષ્ટ થઈ શકે છે. પાક બળી જવાની તેમજ જીવાત પડવાની ભીતિ પણ રહેલી છે. આ તરફ વરસાદને લઈને અંબાલાલે જણાવ્યું છે કે હાલ રાજ્ય પર જે એક બાદ એક વરસાદી સિસ્ટમ બની રહી છે તેને જોતા ભાદરવા મહિનામાં પણ મેઘરાજા ભરપૂર જમાવટ કરે તેવું લાગી રહ્યું છે. પંચમહાલના ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની પણ વકી છે. ગુજરાતના અમદાવાદ સહિત જુદા જુદા ભાગોમાં હાલમાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં હજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સાથે સાથે પાણી ભરાઈ જવાના કારણે રોગચાળાનો ખતરો વધુ વકરી જવાનો ખતરો છે. અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં રોગચાળાના કેસોમાં વધારો થયો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસોમાં વધારો થયો છે. હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ સહિતના કેસોમાં વધારો થયો છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં રોગચાળાની સ્થિતિ વચ્ચે બાવળા શહેરમાં વરસાદી પાણી જોવા મળી રહ્યા છે. અમદાવાદના બાવળા શહેરમાં વરસાદને કારણે રેલવે અંડરબ્રિજ અને સરકારી ઓફિસો તરફ જવાના રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જેથી સરકારી ઓફિસોમાં આવતા અરજદારો, ખેડૂતો, વકીલો તેમજ સરકારી કર્મચારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. મોટાભાગના બસ સ્ટેન્ડના મેઇન ગેટ પાસે અને નગરપાલિકાની ઓફિસની બિલકુલ સામે રોડ પર વરસાદી પાણી અને મસમોટા ખાડાઓ નજરે પડી રહ્યા છે. ત્યારે હવે MP કે MLA ફંડમાંથી સરકારી ગ્રાન્ટ મેળવી કે સ્વભંડોળમાંથી આ રોડ રસ્તાને રિપેર કરવામાં આવે અને અંડરબ્રિજ તેમજ રેલવે લાઇનમાં ભરાયેલા પાણીનો નિકાલ કરાવે તેવું જવાબદાર તંત્ર પાસે હાલ લોકો ઈચ્છી રહ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં પૂરના પાણી ઓસર્યા બાદ જ વાયરલ ફીવરના દૈનિક કેસો વધી રહ્યા છે. 400થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. હજુ પણ પાલિકા દ્વારા રોગચાળાના આંકડા આપવામાં આવ્યા નથી. જિલ્લામાં ઝાડા અને ઉલટીના પણ દૈનિક 600 ઉપરાંત કેસ નોંધાઈ રહ્યા છે. તો પાણી મિક્સ આવવાને કારણે ચામડીના રોગોમાં પણ વધારો થયો છે. તો વડોદરા શહેરમાં વરસાદના પાણી ઉતરતા ઠેર ઠેર ગંદકીના ઢગલા, લીલ અને કચરો જેવી અન્ય વસ્તુઓ ધસી આવી હતી, જેને લઈને સ્થિતિ વણસી શકે છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દવાનો છંટકાવ કરી કચરાના ઢગલાનો પણ તાત્કાલિક નિકાલ કરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા લોકોને પીવાનું પાણી ઉકાળીને પીવાની અપીલ કરવામાં આવી છે. સાથે સાથે જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં જેવા સૂચનો પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. મહત્વની ખબરોમાં આગળ વાત કરીએ તો તહેવારોની સિઝનની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે મોંઘવારી વચ્ચે સામાન્ય લોકોને વધુ એક ફટકો પડ્યો છે, કારણ કે સિંગતેલ અને કપાસિયા સહિત ખાદ્ય તેલોના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે. સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં તાજેતરમાં પડેલા વરસાદના કારણે મિલરોને કાચો માલ નહીં મળવાને લીધે મિલોમાં પિલાણ ઘટી જવા પામ્યું છે. આવી સ્થિતિ વચ્ચે ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે. આ વધારો હાલમાં અકબંધ રહેવાની શક્યતા છે. ભારે વરસાદની સ્થિતિ વચ્ચે મિલરોને કાચો માલ મળવાની પ્રક્રિયા અટવાઈ જતા ખાદ્ય તેલના ભાવમાં જોરદાર ભડકો થયો છે.
આની અસર હાલમાં રહી શકે છે, કારણ કે સ્થિતિ રાબેતા મુજબની કરવામાં સમય લાગી શકે છે. સાથે સાથે માંગણીની સામે બજારમાં ભરાવો પ્રમાણમાં ઓછો છે, જેથી ભાવ વધી રહ્યા છે. વેપારીઓ દ્વારા જુદી જુદી પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં છેલ્લા 2 દિવસમાં 70થી 60 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલના ભાવમાં 2 દિવસમાં 60 રૂપિયાનો વધારો થયો છે, જેના પગલે સિંગતેલના ડબ્બાનો ભાવ 2690 પર પહોંચ્યો છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 70 રૂપિયાના વધારા સાથે 1740 પર પહોંચ્યો છે, જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલાં સિંગતેલનો ભાવ 15 કિલોના એક ટીનનો 2620 રૂપિયા હતો. તે આજે 2990 રૂપિયા થઈ ગયો છે. જ્યારે કપાસિયા તેલનો ભાવ 1680 રૂપિયા હતો, તે વધીને 1740 રૂપિયા થઈ ગયો છે. આમ બંને તેલોમાં 2 દિવસમાં 70થી 60 રૂપિયાનો વધારો થયો છે. રાજકોટમાં ખુલતા બજારે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. એક તરફ ગણપતિ બાપાનું આગમન થયું છે અને બીજી તરફ ગુજરાતની જનતા પર આજે મોંઘવારીનો માર ઝીંકાયો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ભડકો થયો છે. ત્યારે તાજેતરમાં પડેલા વરસાદને કારણે મિલરોને કાચો માલ નહીં મળવાને કારણે પિલાણ ઘટ્યું છે. ત્યારે પિલાણ ઓછું થતાં તેલના ભાવમાં વધારો નોંધાયો છે. ત્યારે અષાઢ મહિનાથી ભારતીય તહેવારોની ઉજવણીની શરૂઆત થતી હોય છે. ત્યારે દર વર્ષે તહેવારો ટાણે જ ખાદ્ય તેલોમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. એક તરફ શાકભાજી અને જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યાં બીજી તરફ તેલના ભાવ લોકોને રડાવી રહ્યા છે. ત્યારે તેલ વગર ભારતીય રસોઈ અધૂરી છે. સૌરાષ્ટ્રમાં આવેલા ભાવનગર, અમરેલી અને રાજકોટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે સારા વરસાદને કારણે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે. જોકે સતત વરસાદને કારણે મગફળીના પાકમાં રોગ આવી જતા મગફળીનો પાક પીળો થતો જોવા મળી રહ્યો છે. મગફળીમાં મૂંડા આવવાને કારણે મગફળી પીળાશ પડતી થવા લાગે છે અને આખરે મગફળીનો છોડ સુકાઈને નષ્ટ થઈ જાય છે, જેથી ઉત્પાદનમાં ઘટાડો થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે છે. મગફળીના પાક પર અસર થવાથી આગામી સમયમાં તેલના ભાવમાં હજી ભડકો થાય તેવી શક્યતા વધારે છે. મહત્વની ખબરમાં ફરી મળીશું આ જ સમયે. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.